તો આ તરફ નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનો મોટો ઘટસ્ફોટ આપ અને ભાજપના નેતા સાથે મળી ભ્રષ્ટાચાર કરતો હોવાનો દાવો કરવામાં આવ્યો। મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા। ભાજપના કેટલાક નેતાઓની આપ સાથે મિલીભગતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। આપના મોટા નેતાએ 75 લાખ માગ્યાનો આરોપ છે। આપના સાથે ભાજપના કેટલાક નેતાઓ મળેલા હોવાનો પણ આરોપ છે। સમગ્ર મામલે પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરવાની પણ વાત કરી છે। પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે ને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે છે। હું ચોક્કસ માનું છું કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે। યોગ્ય છે કે તપાસ માંગો તમે। ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે પછી કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર ને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલીભગત છે।